સામાન્ય રીતે લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવીને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। તેમણે કેક કાપ્યા વગર જ સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી। સામાન્ય રીતે લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવીને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે। ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસે સરકારી શાળાઓમાં નોટબુકનું વિતરણ કર્યું હતું। આ ઉપરાંત તેમણે સગર્ભા મહિલાઓને કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી। આ પ્રસંગે તેમણે વડીલ વંદનાના લાભાર્થીઓ સાથે પણ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો। તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ સેવાકીય કાર્યો દ્વારા ધારાસભ્ય મોરડિયાએ લોકોની જન્મદિવસની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રાખતા તેને સમાજ સેવા સાથે જોડીને બીજાને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે। તેમની આ સેવાકીય કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે। આજે મારા જન્મદિવસના નિમિત્તે ગૌ પૂજન કરીને મેં આજે કાર્યક્રમનો દિવસની શરૂઆત કરતા આજે અહીંના શાળાના બાળકો સાથે 2 બાળકોના જન્મદિવસ હતો, એમની સાથે ઉજવણી કરી અને વિશેષ કરીને જે સગર્ભા બહેનો છે એમના માટેનું આજનું એક કીટ વિતરણ કર્યું હોલની અંદર। આ બંને કાર્યક્રમ મેં સેવાકીય પ્રવૃત્તિથી ઉજવવાનું મેં નક્કી કર્યું હતું। કાલની ઘટનાને કારણે મેં આજે કોઈ મારા જન્મદિવસની કેક કાપવાનું મેં બંધ રાખ્યું હતું, પરંતુ સેવાકીય અને પૂજનીય જે કાર્યક્રમો હતા એ આજે મેં કર્યા છે। ખાસ કરીને લોકો એ સહજ છે કે બધા પોતપોતાની રીતે એના જીવનની અંદર એ આનંદ કરી શકે છે પોતે, પરંતુ સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ સામાજિક સેવાનું કોઈ કાર્ય થાય એ પોતપોતાના વિચારો છે અને ઘણા એવું પણ કરે છે, ઘણા પર્સનલ પોતે પણ એન્જોય કરે અને એને પોતાનો અધિકાર હોય છે, પરંતુ વ્યક્તિગત કોઈ વિચાર હોય તો આવો વિચાર હોઈ શકે કોઈ સેવાકીય। અત્યારે ઘણા લોકો છે પાંજરેપણમાં ગૌ સેવાઓ કરે છે, ઘણા દીકરાઓ વિધવા સહાય કરે છે, અલગ અલગ પ્રકારની સેવાઓ અત્યારે ઘણા લોકો આવું પણ કરે છે કે પોતાના જન્મદિવસે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને અનુરૂપ દિવસ ઉજવે। અને હું વિનંતી પણ કરું છું કે આપણી સંસ્કૃતિને અનુરૂપ આપણે જન્મદિવસ ઉજવવો જોઈએ, જેથી કરી સમાજના અન્ય વર્ગને પણ જે કચરાયેલો વર્ગ છે એમને પણ આપણા જન્મદિવસ નિમિત્તે એમને પણ લાભાન્વિત થાય એ પ્રકારના જન્મદિવસ ઉજવે તો મને લાગે છે કે એ વધારે સારું ગણાય।